અમરેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી। આ ધમકીના પગલે સ્થાનિક પોલીસ, જિલ્લા પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેના પરિસરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ધમકી ઈમેલ દ્વારા મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। ધમકી ભર્યા ઈમેલ મળતા જ સુરક્ષાના હેતુસર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસનો સમગ્ર પરિસર ખાલી કરવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તેમણે સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી હતી। શંકાસ્પદ વસ્તુઓ માટે પરિસરની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી। પ્રાથમિક તબક્કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તપાસ કામગીરી યથાવત રાખવામાં આવી હતી। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી। અમરેલી પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડન્ટ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અમારી વડી કચેરી મારફતે અમને સૂચના મળી હતી કે પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ સંદર્ભે અમે પાસપોર્ટ કેન્દ્ર સહિત ઓફિસ ખાલી કરવાની સૂચના આપતા તે ખાલી કરવામાં આવી હતી। ફાયર ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। હાલમાં તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આ ઓફિસ સુરક્ષિત છે।